ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકોનો આજે અંતિમ દિવસ છે। સૌરાષ્ટ્ર ઝોન અને વડોદરાના નામો પર ચર્ચા કરવામાં આવી રહી છે। ચૂંટાયેલી પાંખના વડા બેઠકમાં નામ નક્કી કરી રહ્યા છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત છે। જિલ્લાના પ્રભારી મંત્રી, જિલ્લા પ્રમુખ સહિતના લોકો પણ હાજર છે। આપને જણાવી દઈએ, લાંબા સમયથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક અને આજે આ બેઠકનો અંતિમ દિવસ છે, જેમાં સૌરાષ્ટ્ર ઝોન તેમજ વડોદરાના નામો પર ચર્ચા કરવામાં આવશે। તો સતત આપને બતાવી રહ્યા છીએ કે આખરે કયા નામો આગળ ચાલી રહ્યા છે અને કયા નામ પર મહોર લાગી શકે છે। જો કે આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં અંતિમ મહોર વાગશે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા હિતલ અમારી સાથે ગાંધીનગરથી જોડાઈ ગયા છે। હિતલ, સીધા આપની પાસે આવીશું। લાંબા સમયથી ચર્ચાઓ છે, ચર્ચાઓમાં સસ્પેન્સ ઘણું છે। આખરે કયું નામ, કોના પર જવાબદારી થોપવામાં આવશે? આજે અંતિમ દિવસ આ બેઠકનો, શું લાગે છે, શું થઈ શકે? જી નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે સૌરાષ્ટ્ર ઝોન અને વડોદરા ઝોન માટે ગઈકાલે પણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી અને આજે પણ આ બેઠકો મળી છે। સ્વાભાવિક છે કે આજે બેઠકનો અંતિમ દિવસ છે અને ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે પ્રકારે પ્રતિનિધિ મૂકવાની વાત છે, મેયર હોય, ડેપ્યુટી મેયર હોય, સ્ટેન્ડિંગ ચેરમેન હોય કે જિલ્લા પંચાયતોમાં પ્રમુખ હોય કે તાલુકા અને નગરપાલિકામાં હોદ્દેદારો નિમવાના હોય, અત્યારે ભાજપે ફર્સ્ટ રણનીતિ 2027ની બનાવી છે। 2027ના રાજકીય સમીકરણોનો પાયો જે છે એ પાયા અંતર્ગત આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે। સ્વાભાવિક છે કે એના જ માટેની આ કવાયત છે અને કવાયતમાં આખરી નામ ફાઇનલ થયા બાદ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા એ નામોની યાદી જે તે વખતે જ સોંપી દેવામાં આવશે અને એ બંધ કવરમાં ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજ્યની બોર્ડ બેઠકમાં ખોલવામાં આવશે। પ્રદેશ પ્રમુખ દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે, એટલે કે જિલ્લા પ્રમુખોને આ યાદી, નામોની યાદી જે છે આપી દેવામાં આવશે અને એ વખતે પાર્લામેન્ટરી બોર્ડ મળશે ત્યારે પાર્લામેન્ટરી બોર્ડમાં એ નામોનું કવર ખોલવામાં આવશે। સ્વાભાવિક છે કે અત્યારે જે કવાયત છે 2027ની કવાયત ભાજપ દ્વારા અત્યારથી જ હાથ ધરવામાં આવી છે ને એટલા જ માટે આ કવાયતમાં યોગ્ય ઉમેદવાર, જ્ઞાતિગત સમીકરણો અને તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને આ કવાયત અત્યારે હાથ ધરી છે। ચોક્કસ એવું કહી શકાય કે આજે 5-5:30 વાગ્યા સુધીમાં નામોનું યાદી ફાઇનલ કરી દેવામાં આવશે અને એ પછી પણ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક નહીં મળે પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો 16-17ની આસપાસ ઔપચારિક બેઠક મળવાની પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે। જી નિધિ, બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।